હાલો કલેજા મિત્રો, કેમ છો? મજામાં? તો મિત્રો આપણે આજે આવી ગયા છીએ વાડીએ પાછા 5 વાગી ગયા છે ઊંઢાના. અને જો પાડોશીની માંડી લેવા થોડીક આટલી માંડી નીકળી છે. આ થોડીક શેકશું રહ્યા, ઓરો બોરો ખાઈશું રહ્યા. અને આખા થોડાક આ છોડવા બધા પીડા છે. નંદી મહારાજે ખરી દીધું, થોડું ગાયું નાખી દઈ. હાલો માંડવી તમને પહેલાં બતાવી, ઉનાળું માંડવી જો આવી માંડવી છે મિત્રો, આપણી નથી બાજુવાળાની હો. જો એટલે આપણી જ કહેવાય ને, ખાવામાં તો કોઈ ના ન પાડે. જોઈ લે પોપટા જે દાણા જો આપણે લાલિયા બાજી બિચારા રહ્યા નહીં ને, કે લાલિયા ભારે માંડીને એવાણ હતા. આપણે મુરગીયું છે, બે હવે રહ્યું છે ઈંડામાંથી બેઠી, હમણાં તમને બતાવી. આ પેલા લુગડું કામ ખસરી એવું એકલાસ જે આમાં કાપશે ધૂળ ને એવી પૂરી ધૂળ જેવું લુગડું આમ હરખું લઈને નાખીએ ખેતરમાં, પછી નાખી દઈએ આ માંડીના રોડા બળદને. જો નંદી મહારાજ આમાં બાંધી ખેતરમાં, જો હાથી પીડા છે ગાયુંને બળદને બધાને બાંધી દઈ. બહુ મજા આવે ખુલ્લા પવનમાં. જોઈ લો આ જા ખાટલા પીડાના શેઠ હુવે હેરાય તે શેઠ ને ના ભાઈબંધ મિત્રો. જોઈ લો બે ખાટલા હે. જોઈ લો વાડીનો સુંદર નજારો, ઉનાળાનો નજારો, સુમાહાનો નજારો આપણે અલગ હોય છે મિત્રો. અત્યારે સુમાહા જેવું લોકેશન તો નહીં હોય. જો વાડ્યું બાડ્યું બધી પડી છે, ખાલી ઠેમ સુકાઈ ગઈ છે. હાલો અત્યારે આપણે અરોડો નાખી દઈએ, પછી તમને કાંઈક બતાવી પાછું અલગ મુરઘી હશે ને. ક્યાં મુરઘી બતાવની હે ને, જો આ ડેલીમાં તે પૂરી રાખી હોય ઈંડામાંથી બેઠી, પછી તમને બતાવું. પહેલાં સોડવા થોડો નાખી દઉં, બરાબર ને. તગારું મૂકી દો ઘડીક વાર. શેઠ અત્યારે વાળી જે છે નહીં, આવે ત્યારે કાંઈક શેકશું બેઠ્યું. જો વાઇટ જોઈને તું બહાર બે લાવું હો. તો જુઓ મિત્રો બે કેવા ખાવા મળ્યા હે બહાટી. જો મિત્રો અત્યારે ઉનાળું માંડીમાં ગોકડા વધારે. જો આમાં કાંઈ જો આમાં હવે પૂરું તો માંડી પાકમાં સિઝન પતી ગઈ. ઉનાળું હવે માંડી ઉપડી છે ને સીધી ઠેસરમાં નીકળી જાય. આ માંડી પાકી ગઈ હવે. જો સુમાહું બાકી આવે. જો આ બધા દાણા થઈ જાય એકલા. આ પોપટા દેખાય ને દાણા અત્યારે બીબડા હે. હવે આ ન થાય, હવે ઓલી માંડી પાકી ગઈ ને એટલે આ પાછા તો પોપટા સુમા હોય ને તો થઈ જાય પાણી પી પીને. સુમા આવો ફાલ બેસી ગયો તો ભારે મેળાવી જાય તો ઢગલો થઈ જાય માંડીનો. જો કાબરાભાઈ મિત્રો, કાબરાભાઈ બીમાર થઈ ગયા હતા, મજા રેડી થઈ ગઈ તબિયત એની. હવે ખાવા મળ્યા હે હાઈ ક્લાસ. આ લોલી સાઈડ બતાવું, બિચારા બે ત્રણ નીણ ખાતા નહોતા, દવા દારૂ કરી છે એટલે હવે હાઈ ક્લાસ ખાવા મળ્યા. આજ છે, કાલ તો પોદરો કરતા હતા, આજ પોદરો કરે. હવે જો ખાઈ છે, તબિયત હવે તંદુરસ્ત થઈ ગઈ, થોડું નબળો દેખાય છે. જો તબિયત બીમાર થાય એટલે થોડીક એટલી તબિયત ઓલી થાય ને, જો શરીર ઉતરી ગયું થોડુંક ભાઈનું. હવે પણ મેળ આવી જાય, ખાવા મળ્યો પાછી ને. હજી છોડવા પીડા હજી થોડાક નાખી દઉં, પછી ગાયોને નાખી દઉં થોડા લઈ ખાઈ. હવે અહીંયા આ પીડા છે ને આ ઉપર નાખી દઉં હજી, એટલે ખાય થોડા. એક હાથમાં તો ઉપર છે નહીં, આપણે નાખી દઈએ. જો કેટલા હોય હા મિત્રો. આપણને પાછા તાર પોપટા ન થાય, ગોગડી થાય. પાલો મીઠો થાય પાછો, ગોગડી એટલે પાલો પાછો મીઠો થાય આમાં. હાલો ખાવ મળો, હાલો ખાવ ફૂલ સ્પીડમાં ખાવ, બસ ખાવા જ મળો. પછી નીણ વાડ્યું છે મારે, ખડ વાડવું છે. ઓલા પણ એના હાથિયા નાખવા, અને અહીં હવાર હાટું પણ ઓલા પણ નાખી દેજો ડેલે, બીજા ડેલે. હાલો તો આની પણ બધ ભર લો, બરાબર ને. પહેલાં તગારું મૂકી આવું. હાલો તગાર હરખું મૂકી દો એટલે મીંદડા પાડે. પાણી ટાંકીમાંથી રાખી દઉં, આ બિરાજમાન કરી દઉં. પવન હવે ઉડે નહીં તો એકાદ દાણું હું ખાઈ લઉં. એક પોપટો શાખાઈ ગયો એટલે પાછું ખાવાનું મન થયા રાખીએ. જો આ પાણી ટાંકી મિત્રો, અહીં પાણી પીવાની સુવિધા, ટાઢું પાણી બહુ થાય ત્યારે બહુ મસ્ત છે. અને ગરમી થતી ત્યાં સુઈ જવાનું, સાંયે હિસકવાનું છે. જો બધું છે, અને બેહવાનું ખુરશી છે. આ એક ક્લાસ લોકેશન છે વાડીનું, સુંદર કલે જાઓ. સા પાણી પીવે ત્યાં જો ચૂલો છે, દેશી ચૂલો, ભઠ્ઠામાં સા પકાવીને પી લેવાનો. જો વાડીનો નજારો. આ લારી આડી બાજી હગાયું પણ તો ખાતરનો ઢગલો ખાતરી હરાઈ ગયું છે. હાલો હવે આ લઈ અરોડા. તો મિત્રો ગા માતાને પણ નાખી દીધી છે, વાસુડીને પણ માંડ્યું નાખી દીધા છોડવા અરોડા. જો ઓલા પણ નાના ભાઈને નાખી દીધી છે, નાના એવા નંદી મહારાજ. જો એ પણ ખાવા શીખી ગયા છે. બે આઈ બાંધી ઢીંગલી પાછી. આ તો નાખું એ ખાઈ જાય. જો ગમાડી બેલાની એમ કરી નાખીને મિત્રો. જો હાઈ ક્લાસ જો ઉડાડ્યો. આને હક નહીં, તોફાની છે બહુ. એની માં જેવી જ થઈ છે. આ પાછી એની માં જ જેવી છે. એની બેન છે નાની. આ વાસળીની આ ગાની છે. જો ઓલીના બે બેન, અને ઓલો વાસળે પાસે જો મોટી ગારી એનો છે. આની માર તો હવે નથી અહીંયા વાડીએ. જો ખાઈ છે. જો હા મજા આવે છે. હમણાં સુમાં હું આવે છે, પછી સરવાનું જ છે, બરાબર ને. ખેતરમાં ગરી જાવ ને એક છોડું પણ ખાઈ જાવ નહીં. જો આ ઢીંગલી પાછી હોજી મિત્રો, આમ પાછી ધીક મારે હો. અચાનક જાવ સીધી ધીક મારે. હા જો આનંદ છોડો ઉડાડી દીધા
ખાવ ખાવ નિરતે ખાવ, કાંઈ ઉતાવળ નથી. આજ તો માંડવીની મહેફિલ થઈ ગઈ મિત્રો. જો હાઈ ક્લાસ ખાઈ હો, નિરાતે ખાવ નિરાતે, કાંઈ ઉતાવળ નથી. જો કેવી હાઈ ક્લાસ ખાઈ છે, ટાઢો સાયો છે. હાલો આપણે કુકડીના બસા પણ ઓલા બસા હું ઈંડા તમને બતાવી દઈ. જો આ ડેલી મિત્રો 2 મુરગી છે. આપણે પહેલાં તમને બતાવતા એ મુરગા તો કૂતરાઓ બધા મારી નાખ્યા છે. 2 મુરગી રહ્યો એ પણ ઈંડા માથે છે. જો આડીએ જો મિત્રો, જો કેવી બેઠી, જો આડું હું જોઈ લ્યો, કરો કરો કરે છે ને એમ તો હોજી છે. જો એક તો ઊભી થઈ ગઈ માથેથી. જો એને કેટલા છે, એને 7 ઈંડા છે. 7 ને ઈંડું આમ પડ્યું, એક ઈંડું ફૂટી ગયેલા મિત્રો. એ જો બગડી ગયું ભાઈ ઈંડું. આ ઈંડું બગડી ગયું છે, આ ઈંડું પૂરું ફોડી નાખ્યું છે. આના ગરમીના ઈંડા બગડી છે એટલા. આની હેઠળ કેટલાય છે પણ આ ઊભી નથી થતી, અડું તો ઊભી નથી થતી, ખારી બહુ થાય છે. જો કર કર કરે છે, જો અડો તો નથી. જો એટલી સેવણી પડી ગઈ છે. હવે તડકો છે એટલે બસા કેટલા કાઢે કંઈ નક્કી નથી. અત્યારે તો મહિનાથી ઉપર થઈ ગયું મિત્રો. કેદુનો બસા નીકળી જવો જોઈએ પણ હજી વાર લાગે છે. કાઠીએ ખરા એ જો ઓલા પણ એક રખડે છે, એક ઈંડું ફોડ નાખ્યું એને. જો હવે આટલા ઈંડા હજાય એના તો 7 8 હતા એના. આના તો ઘણાય છે. હાલો ગાઢ બકરાઈ આવે છે, ડેલી કરી બંધ. ચાપો દીધો વાડો, મારે એવો નીણ વાટો જવું છે મિત્રો. ગાઢ બકરાનો ટાઈમ થઈ ગયો છે. કુંડી ખાલી છે, પાણી ભરવાની હતી પણ કુંડી ખાલી છે. ભૂલાઈ ગયું મને હાવ. અહીંથી જ આવે છે કુંડી છે ખાલી. આપણી સાયકલે પણ પડી છે. જો આમાં મોટર છે, અહીંયા તાળું છે. એમ તો સાવી અહીં જકતી છે. ચાપો બંધ દીધો એટલે કાંઈ ઉપાધિ નહીં. ગાઢ બકરા પસાડે બસાડે નહીં. હવે ગાઢ બકરા કાંઈક જોયું છે. પછી પાણી હાટું હળિયાળી આવે છે, પાણી કુંડી ભરી નથી મિત્રો. હાલો આ તો માંડી ખાઈ ગયા. જો હાઈ ક્લાસ આ સેવાડીનો સુંદર નજારો કરી જાઓ. પાણી પાણી પીને આવ પછી હું પણ નીણ વાટો ગઈ જાઉં. અગાઉ તો આપણે માંડી રાખી દીધું છે. વાડીનો તમને સુંદર નજારો બતાવ્યો, બળદ બતાવ્યા, ગાય માતાને બતાવી, માંડવી દીટીને આપણે નાખી એ પણ બતાવી. હવે તમને કાંઈક અલગ જ બતાવવા જઈ રહ્યો છું. હાલો તમને બતાવી, તમને પણ મજા આવી જાય કે હું બતાવવા જઈ રહ્યો છે. તો જો હાલો સ્ટાર્ટ. તો જુઓ મિત્રો, આપણે આની બેની વાત કરી. જો કેવા હોતા હે, જોઈ લો ભૂરું અને ભૂરી. દેશીનો જો જુગાડ કેવો થયો હે. નકર આ વસ્તુ કોઈ દી ભેગી રહી મિત્રો. મીંદડું ભાર્યું ને એટલે તાર કૂતરા બહાર બહાર કરે. એના બદલે જો અમારે અહીંયા અલગ જ છે. પૂરે જજબાત બદલ દેશ બંધી ને જો અલગ ही लेवल का बंदा है ये, અને ये બંદી है. જો ઓલો આરોટો ખાય તો આ આરોટો ખાય. જોવો તો છે ને, જો આ બંગા ખાય છે તો આ બંગા ખાય. ખાતો બંગા મોટું ભાઈ વાવ વાવ. જો મિત્રો આ પ્રેમ છે. તો કેવું તમને મજા આવે ને જોવાની. જોવો તો લે લે જો ખાઈ દીને બંગા. અરે તું એકવાર મોટું ભાઈ. હા ભાઈ વાહ. મિત્રો નીંદર બગાડી મેં આને વિડીયો હતું. મેં કે મિત્રોને બતાવી કે જો મિત્રો કોઈક એમ કહેતા હોય ને કે ભાઈ મીંદડીને કૂતરા ન ભળે, પણ અમારી વાડી આવું છે. જો બધા ભેગા બેઠા છે ને, તમારી સામે જ છે. કેવી મિત્રતા છે, મસ્તીની છે ને. જોઈ લ્યો આ પ્રેમ છે. પૂરી પૂરી આમ બચા દે હો મિત્રો. જો આ તો ભાઈ હા નવરેશ છે જ નાના, એટલે કંઈ ઉપાધિ છે નહીં. જો બંગા ખાવા છે નહીં, બાહવાનું રાતે રોટલી ખાઈને પીડ્યું રહેવું ટાઢામ કા. તો જો મિત્રો કેવા હોતા છે. જો પેલા 2 જોટો હતો, એક કાળું હતું, કાળું ભૂરું હતું, ને એક ભૂરી હતી. એ ભૂરી વહી ગઈ, મરી નથી, પણ કાળું તો મરી ગયો બિચારો, બીમાર થઈ ગયો હતો ને એટલે એની મિત્રતા આવી હતી. એક જોટો રહ્યો મિત્રો. જો કેવો લાગે જોટો હે ને. વાહ ભાઈ વાહ, મોજ કરો, આરામથી હુવો, કાંઈ ઉપાધિ નથી હો. હાલો મિત્રો હું નીણ વાડ લઉં. આ ભલે હુતા. હાલો હુવો હું નીણ વાડ લઉં. ભલે જાઓ, નીણ વટાઈ ગઈ છે ને ખેલે નાખી દીધી છે ને. હવે જો ગા માતાજી સ્ટાર્ટ કર્યું ફેરવાનું. ઊંડો થઈ ગયો છે, 6:30 વાગી ગયા છે. કાયમનો ટાઈમ આ વાટણે ફેરી લો એટલે ટાઢો પોરો થઈ જાય. તડકો એનો લાગે, પવન પણ મસ્તીનો, અને મસ્ત પવનમાં મસ્ત નીણ પણ ખાય. વાહ જો નાનું વાસડું પણ છૂટું કરી દીધું છે. વાહ હેલું આવે છે એની માં ભેગું. આપણે પણ બાંધી દઈએ. જો નીણ નાખી દીધી. જો અહીંયા વાસળી બાંધશું નાના વાસળાને, અહીંયા બળદને બાંધશું, અને આ ગાયને અને મોટી વાસળીને. જો એક પછી એક કરીને ફેરવી લો. ટાઈમ બધાય છે નીણ ખાવા હાટું. હાલો બાંધી દઈએ. એટલે ઓલું વાહન વાહે હો એ ભલે એના ઘડી પર રમવા દેવું છે. છૂટું બહુ નથી રાખવું, કૂતરા બહુ વરાડા છે એટલે. જો આ તો નીણ ખાવાય મળી છે. ચાલો બાંધ દેવાને. તો મિત્રો બધા એકલા જ ફેરવી લીધા છે. જો નીણ ખાવા મળ્યા છે. પહેલાં આપણે ઓલી બેને ફેરવી લીધી હતી ગા માતાને વાસળીને, પછી નંદી મહારાજને ફેરવા છે, ને પછી આ નાના ટાબરીને ફેરવી લીધા છે. એને ખડ ને કડબી નાખ્યું છે.
તો હાઈ ક્લાસ ખાવા મળ્યા હે જો મજા આવશે હવે ટાઢો પવન બહુ મસ્ત હે હવે તડકો ઓછો થઈ ગયો હે 9:30 ઉપર ટાઈમ થઈ ગયો હે જો આટલો ગાળો રાખ્યો હે હાઈ ક્લાસ બેહવાની પણ મજા આવે ઠંડા પવનની નીણ ખાવાની પણ મજા આવે જો કેવા ખાઈ હે જો તઈને મસ્ત ખાઈ રહ્યા હે ને જો કેવું લોકેશન છે જો એના એકવાર કલર જોવો આમનો બધાનો જો આને તો કંઈ વાત જ ન થાય જો આની તો ઝીણકાની તો નાના એવાની તો કંઈ વાત જ ન થાય નહીં ઢીંગલો નામ છે મિત્રો આનું ઢીંગલો પડ્યું મેં અને આ ઢીંગલિયું આપણે તો પહેલેથી કહેતા આવીને ઢીંગલી જ કહીએ જો એક ઢીંગલી મોટી પણેરી નદી મહારાજ પણે હે ગા માતાજી પણ ના હે જો એકલા સુંદર નજારો હક લઈ જાઓ જો બહુ આનંદ આવે મજા આવે અને જો ખાવ ની રીતે ખાવ જો કેવા ખાય બધાને ફેરવી લીધા હે હવે આપણે સાણ વહીદા કરી નાખીને પીડ્યા હોય ગાડા આગળ બધું કરી નાખી ચોખ્ખું એટલે ઉપાધિની સવારે ફેરવું ને એટલે અત્યારે તો કંઈ ટેન્શન નથી આ એકલા જો બેસી છે ખુલ્લા પટમાં સુંદર લોકેશન છે મિત્રો જોઈ લ્યો કલે જાઓ મારી પાછળનો નજારો તો હાલો કલે જાઓ વિડીયો ગમ્યો હોય તો દિલથી લાઈક કરજો ચેનલમાં હોય તો ફોલો કરી નાખજો મળી નવા વિડીયો સાથે